हेलो गाइस, गुड मॉर्निंग। जय મોગલમાં કેમ છે બધાને? મજામાં? શું કરે છે મારી યુટ્યુબ ફેમિલી? તો હું જાગી ગઈ છું અને ચા પાણી નાસ્તો કરું છું, બનાવું છું. હજી કેમ કે બનાવવાનું બાકી છે. રાતના વઘાર્યા ભાત છે એ ગરમ કરવાના છે, ચા બનાવવાની છે, પછી બનાવવાનું છે. તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કવિતા સોલંકી, એટલે કે કાવ્યા એન્ટરટેનર પર. અને જો હું જાગી ગઈ છું, પહેલાં તો સાફ સફાઈ કરશું. અને અત્યારે વાગ્યા છે 9 ઉપર થઈ ગયું છે. હું જાગી ગઈ હતી, હમણાં હું બહાર સૂઉં છું ખાટલે ફળિયામાં. તો 7 વાગે જાગી ગઈ હતી, રૂમમાં ગઈ હતી, આવીને પાછી સૂઈ ગઈ. અને ફોન આવ્યો પછી જાગી 8 વાગે. અને જાગી અને પછી હું ગઈ ફ્રેશ થવા માટે. અને ફ્રેશ થઈને આવી અને હવે હું વાળું છું. અને વાળી અને પછી ચા બનાવીશ, ભાત ગરમ કરીશ અને પછી હું નાસ્તો કરીશ. તો ચલો ગાઈસ, તમે લોકો પણ તમારું કામ જે હોય એ કરી લો. આમ તો ભાત ગરમ થવા મૂકી જ દો. જો રાતે મેં પાણીપુરી ખાધી હતી, ભાત ઘણા છે. 1 મિનિટ, સારા તો છે ને ભાઈ? સારા જ છે, કેમ કે અહીંયા છે ને બધી બાજુ દરિયો હોવાના કારણે વસ્તુ બગડતી નથી. રાતે બહાર તમને ન ખબર હોય તો કહી દો, અમારે ઠારો પડે, મીન્સ ઝાકળ હોય. સવારે હું આવું ને જાગીને બ્લેન્કેટ ને બધું બન્યું હોય. મારો ગેસ કેસરી તાપ થાય છે. હવે જે દી પૂરો થાય તે દી પૂરો થતો નથી. તો 1 મિનિટ જરાક છે ને હું હટાવી દઉં હાથને. મારે છે ને ગાઈસ કોઈ ફોન પકડવા વાળું નથી, હું બહુ હેરાન થાઉં. ફર થાય ને એટલે સ્ટેન્ડ કે કંઈક લેવું જ પડશે. ગેસ આપણે કરી દઈએ ઓછો. હાલો, ભાત મેં હલાવી દીધા છે, ગરમ થાય. હું ત્યાં વાળી ચોળી નાખું જલ્દી, અને વાળી ચોળીને ચા બનાવીને ચા પાણી નાસ્તો કરી લઉં. અને પછી કામકાજ પતાવું, વાસણને બધું કરીને બ્લોગ એડિટ કરું. અને આપણે મળશું પછી બપોરે, બરાબર? કદાચ પહેલાં કંઈ સ્પેશિયલ હશે તો, નહીંતર મળીએ છીએ બપોરે. તમે લોકો પણ ચા પાણી નાસ્તો કરી લો. ને ચા નાસ્તામાં શું છે તમે તમને બતાવી દીધું. કંઈ સ્પેશિયલ નથી, બસ વઘાર્યા ભાતને ચા છે. આપણા માટે સ્પેશિયલ જ છે, સારું છે. તો ચલવા મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. અરે ગાઈસ, શું કરો છો? ગુડ આફ્ટરનૂન. તો મેં જમી લીધું છે અને જવી અને વાસણને બધું ભેગું કર્યું છે ઉટકવા માટે, વાયડું ચોળું અને લાંબી થવા માટે. 2 મારા પીલો લઈ લીધા. બ્લોગ એડિટ થઈ ગયો છે અને વિચારું છું આજે ગામમાં જવાનું. તડકો બહાર બહુ છે, વાસણ કરવા પણ ન ગઈ. એટલે કાંઈ સિરિયસલી હમણાં એટલો ઉકળામણ ને ઉકાળો થાય ને. અમારે કંઈ સારું છે અહીંયા, એટલી ગરમી નથી. પણ અમારા અમરેલીમાં તો 44 ડિગ્રી તાપમાન છે અત્યારે. અને અમારે અહીંયા તો 20 પણ નથી ચાલુ, 20-21 વધીને અહીંયા નોર્મલ તાપમાન છે. તો મજા આવે છે, વાંધો નથી આવતો. સાંજે થોડી ઉડામણ થાય છે, તો ફળિયામાં શું માસી એના ગુનો દરવાજો રાખીને સામે સૂતા હોય તો વાંધો નથી આવતો. તો ચલો હું થોડી વાર રેસ્ટ લઈ લઉં, આરામ કરી લઉં. પછી ઇવનિંગમાં વાસણને કરીશ. સાંજ થાય, સામે ચોકડીમાં છાંયો આવી જાય ને તડકો ઓછો થાય. એટલે અત્યારે 2:30 વાગ્યા છે. 2:30 એટલે એકદમ તડકો છે. એ બહાર છે ને પગ મુકાય એવું નથી. એટલે હું તો જો દરવાજો બંધ કરી અને પંખો આપણે ચાલુ છે. અને હું લાંબી થાઉં થોડી વાર, એટલે તો હું કાંઈ પાથરું નહીં નીચે. ઠંડુ લાગે ને તો મજા આવે. તો ચલો હું મળી લઉં, હું કરી લઉં છું થોડો આરામ. અને તમને મળીશ પછી. ત્યાં સુધી તમે લોકો પણ આરામ કરો. અને તડકો છે બહુ ભરનારો છે. તો મેંગોની સિઝન છે, મેંગો ખાઓ, ઠંડુ પીવો, તરબૂચ ખાઓ, ઠંડા વાતાવરણમાં રહ્યો અને ઘરે ક્યાંય તડકે ન નીકળો. અને ખાસ તમારું ધ્યાન રાખવું, લૂ ન લાગે. અને ગાઈસ, આજે નેશનલ બ્રધર ડે છે, એટલે કે ભાઈનો દિવસ છે. તો મારા બધા જ ભાઈઓને મેં સ્ટેટસ સ્ટોરી તો મૂકી છે, પણ મારા બધા જ વાલા, નાના મોટા બધા જ મારા વહાલા ભાઈઓને હેપી બ્રધર્સ ડે. જોકે બેન ભાઈના કોઈ પણ દિવસમાં મધર ડે, ફાધર ડે કે બ્રધર ડે કોઈ એવો દિવસ નથી હોતો કે બેન આજના દિવસે જ ભાઈને પ્રેમ વ્યક્ત કરે, કે ભાઈ આજના દિવસે જ બેનને પ્રેમ વ્યક્ત કરે. લાગણી છે તો ઓલ ટાઈમ રહેવાની છે, બટ એમ કે આજના દિવસે શું ફ્રેશ થઈને ફિલિંગ નીકળે. તો આજે બ્રધર ડે છે, તો મારા બધા જ ભાઈઓને બ્રધર ડેની હાર્દિક શુભકામનાઓ. ભગવાન તમે 100 વર્ષના કરે અને તમને બધાને મારી ઉંમર લાગે. જો મારા ટાચકાઈ કોઈટા મારા બધા જ ભાઈઓને ખમ્મા મારા
હવે આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. હે ગાઈઝ, ગુડ ઇવનિંગ. શું કરો છો? તો 6:10 થઈ ગઈ છે અને હું તો પછી સૂઈ ગઈ હતી. ગામમાં જવાનું તો આપણું પોસ્ટપોન જ રહી છે. કેમ કે એમ થાય કે ખાલી એક બે વસ્તુ માટેથી શું ગામમાં જવું. તો હું લાઇટ નહોતી, પછી દરવાજો ખોલીને સૂતીને હમણાં લાઇટ આવી, પછી ગઈ દુકાને દૂધ લેવા માટે. અને પછી આવ્યા માસી કે વિનોદભાઈ તમને કંઈક ફોટો મોકલો છે કે ભાઈ જે કોઈ ભાડુઆત હોય, ભાડે રહેતા હોય એને કોન્ટેક્ટ કરાવ્યો હોય. આપણે માસીનો દીકરો જેમ કે વિશાલે કરાવ્યું છે કે ભાઈ વિશાલભાઈ અહીંયા કોન્ટેક્ટ કરાવ્યો છે ને કોના ઘરે રહું છું તો કે વિનોદભાઈના ઘરે. ને કોણ રહી છે તો કે કવિતા સોલંકી. તો એ પ્રમાણે કંઈક અમદાવાદ પોલીસે જો કે જાહેર કર્યું છે ને, અહીંયા ગુજરાત પોલીસે ને અમદાવાદ પોલીસે પણ જોયું નહીં. પછી માસીએ કીધું એટલે આમ નહીં જ કહેતા હતા. હું ખુદ આટલી સિટી ફરી છું, ક્યાંય એવો કોઈ રૂલ હોતો નથી. પણ મારે તો નહીં તરે જવાનું હતું, થોડી લપ થઈ પછી. એટલે મેં કીધું હતું કે હું તમે તમારે જ્યારે મૂકીશ ત્યારે આધાર કાર્ડને પુરાવાને બધું આપીને જઈશ. તો એ બધું પછી આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટો મોકલો. તો વિનોદભાઈ કે ઓરિજિનલ ફોટો આપો. તો ફોટો 2 ફોટો આપ્યા. એક કીધું પછી કે 2 આપો. 2 ફોટો આપ્યા. અને ભાઈને કીધું કે તારું પણ બધું મોકલી દે અને આપવાનું છે. તો ભાઈએ કીધું વાંધો નહીં, એને મોકલું કે તને? મેં કીધું મને મોકલી દે ને વિનોદભાઈને મોકલી દે. તો એ બધું બતાવ્યું જે હોય તે. આવું ઝીણું જાડું તો બધું હાલતું જ હોય. તો ચલો મેં મૂકી છે ચા પાકે છે. તમે જોશો કેમ ભૂકી ચોઈટી છે. તો આપણે કંઈ દુકાનવાળા નથી. સવારે ચા મૂકી હતી જ. તપેલી છે, તપેલી સારી હોય, માદું એલચી બધું હોય. એટલે હું કાંઈ છે ને પછી તપેલી ઉટકી નાખું નહીં. સવાર સાંજ ચા બનાવીને પછી ઉટકી નાખું. તો ચા મૂકી છે અને આપણે ચા બની જાય એટલે ચા પીશું. અને પછી બ્લોગ તો એડિટ થઈ ગયો છે. તો હું વિચારું છું કે કાલનો જે બ્લોગ છે એ એડિટ કરી નાખું. અને પછી તો જમવાનું બનાવવાનું છે, તો પછી જમવાનું બનાવીશ. ચલો હવે આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, શું કરો છો? તો 9:10 થવા આવ્યા છે. મેં બ્લોગ અપલોડ કરી નાખ્યો અને સાબુદાણાની ખીચડી બનાવી છે મેં અત્યારે. જો તો આપણું જમવાનું રેડી છે. ઝીણા બટેટા અને લીલા મરચાંને બધું નાખીને પાણી પણ આપણું રેડી છે. અને આજ ખબર નહીં વગર કીધે ટેન્શન થોડુંક જ્યારે વધી જાય થોડુંક જોબ અને બધું જોઉં ને સેલેરીમાં કાંઈ સરખું થતું નથી. એટલે હું ના પાડું છું. કેમ કે એ સર સેલેરી પહેલાં વધારે કહી અને સ્કૂલ જોવા બોલાવી અને સ્કૂલ જોઈને આવી પછી વળી ફરી ગયા. એટલે એવી બધા મજૂરી આપણે નથી કરવી. તો બધું હાલે છે. હજી ઘણા પ્રોબ્લેમ છે પણ કંઈ નહીં, જોઈએ છે. ને ચલો હું જમી લઉં છું અને આપણે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. તમે લોકો પણ જમી લો. સોરી આજે તમારી આગળ પેલી બાઈટ નહીં ખાવ. તો તમે લોકો પણ જમી લો, તમારું ધ્યાન રાખજો. અને પ્રોબ્લેમ ગમે એટલી આવે ક્યારે હિંમત નહીં હારવાની. ઘણીવાર એમ થાય કે હારી ગયા છીએ, તૂટી ગયા છીએ, પણ આપણે સાચા છીએ તો દુનિયા આખી સાચી છે ને દુનિયા જાય ભાડમાં. તમે સાચા છો ને, તમને ખબર છે ને આને ખબર છે કે આપણે સાચા છીએ. જવા દો. હવે જોઈએ છીએ આપણે આપણી રીતે બધી બાજુ ટ્રાય કરીએ છીએ જોબની ને બધી. અને ચલો હવે વધારે કંઈ કેવું નથી. બ્લોગ લાંબો ન થઈ જાય એટલા માટે. તો તમે લોકો જમી લો, તમારું ધ્યાન રાખજો અને મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જો હું કેવું હમણાં 2 દિવસથી કેવું બોલું છું, ચેનલને લાઈક કરજો. કવિતા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને તમારું ધ્યાન રાખજો. વિચારીને બોલવું પડે. જો અને શુભ રાત્રિ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબાહે, લવ યુ ઓલ. જય મોગલમાં.